વડગામ વિધાનસભા વિસ્તાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આયોજનથી જિલ્લા કોંગ્રેસનો ભવ્ય સમારોહ યોજાયો। કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ભારત જોડો ન્યાય યાત્રા અનુસંધાને યાત્રાની સાબરકાંઠામાં શરૂઆત। કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા ભારત જોડો યાત્રાના અનુસંધાને યાત્રાની બનાસકાંઠામાં શરૂઆત। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, પ્રભારી રામકિશન ઓઝા સહિત પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, પ્રભારી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ સહિત આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું। દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। મહેમાનોએ સ્ટેજ પરથી આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મજબૂત રીતે વિજયી બનાવવા આહવાન કર્યું। વડગામ વિધાનસભા વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મુકેશભાઈ દેસાઈ હાલ કોંગ્રેસને મજબૂત કરવા ખૂબ કવાયત કરી રહ્યા છે। ચોટિયા સ્કૂલના બાળકોના અકસ્માતને લઈને લાલાવાડાના ઘાયલોને વિસનગર નૂતન હોસ્પિટલમાં પણ મુલાકાત કરી હૈયાદાણ આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ।